ભાઈઓ એ વાત તો નક્કી છે કે આપણા દેશની અંદર કોઈ સાધારણ લોકો નથી રહેતા, કેમ કે એવા આઈડિયા લાવે છે જેના લીધે પોલીસ પણ કન્ફ્યુઝ થઈ જાય છે। બિહારમાં કંઈક એવી ઘટના બની છે જેને સાંભળીને કદાચ તમને વિશ્વાસ પણ નહીં આવે કે એક ફૂલોથી સજેલી ગાડી હોય અને તેની અંદર વરરાજો બેઠો હોય તો તમે શું વિચારી શકો છો કે નક્કી આ તો કંઈક જાન જઈ રહી છે, પણ આ ભાઈ એવું નથી। પણ આ ગાડીની અંદર કરોડોનો ગાંજો ભરેલો છે। આ ઘટના બિહારની છે ને બિહારની અંદર કોઈક એવો કિસ્સો સામે આવ્યો છે જેને જોઈને તો કદાચ આંખો પર વિશ્વાસ પણ ના આવે કે આ વરરાજાની ગાડીની અંદર કરોડોનો ગાંજો પણ હોઈ શકે છે। નેપાળમાંથી આવેલા આ ગાંજાની તસ્કરી કરવા માટે એક આઈડિયા લગાવ્યો હોય છે। વરરાજાની ગાડી જેવી સેમ ગાડી બનાવે છે ને તેની અંદર એક વરરાજો બનાવી અને બેસાડી દે છે। ત્યારે પોલીસ તેમને પકડે છે, ચેકિંગ કરે છે, ત્યારે સીટોમાંથી ગાંજાના પેકેટ નીકળે છે અને આ પેકેટ કઈ નાના મોટા નથી પણ કરોડોનો ગાંજો હતો અને કરોડોનો માલ હતો। ત્યારે પોલીસ બધાને ઝડપી લે છે અને બધાને પૂછપરછ હવે ચાલુ થઈ છે। તો વિચારો કે વરરાજાનું બહાનું કરીને તેમાં કરોડોનું સ્મગલિંગ થઈ રહ્યું છે। બાકી આ ઘટના વિશે તમારી શું રાય છે તે કમેન્ટ સેક્શનની અંદર પણ જણાવી શકો છો।